સુરતના ઉધનામાં દત્તક પુત્રએ પિતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। પૈસાની લાલચમાં પિતાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા હતા। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પટેલનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી। પોતાના સંતાન ન હોવાથી દત્તક લીધેલા પુત્રએ જ પિતાની જેમ કાળજી રાખનાર વૃદ્ધનું ગળું દબાવી હત્યા કરી ઘરમાંથી 90,000 રૂપિયાની ચોરી કરી હતી। આરોપીએ ચોરીના પૈસાથી ફ્લાઇટ મારફતે કોલકાતા જવાનું આયોજન કર્યું હતું। ફ્લાઇટથી કોલકાતા પહોંચી પણ ગયો અને આખરે પોલીસે તેને સીસીટીવીના આધારે ઝડપી પાડ્યો હતો। મૃતક પરમેશ્વર દાસે વર્ષો પહેલા પોતાના શાળાના પુત્ર સાગરદાસને દત્તક લીધો હતો। સાગરદાસ પોતાના દત્તક પિતા સાથે રહેતો અને પોતાના બાળકની જેમ જ તેમનું પાલન કર્યું હતું। જો કે આ સંબંધમાં તિરાડ ત્યારે પડી જ્યારે 10 વર્ષ પહેલા સાગરદાસે પરમેશ્વર દાસના ઘરમાંથી ₹25,000ની ચોરી કરી। આ ઘટનાના કારણે પરમેશ્વર દાસે સાગરદાસને પરત મોકલી દીધો હતો। ત્રણેક દિવસ પહેલા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટેલનગર સોસાયટી છે ત્યાં એક અનનેચરલ ડેથનો બનાવ બન્યો હતો। જે અનુસંધાને પોલીસે રજીસ્ટર કરી અને એમાં તપાસ ચાલુ કરી હતી। જ્યારે પોલીસને બોડી મળી હતી ત્યારે બોડી ઉપર કોઈ સ્પષ્ટ એવા નિશાન ન જણાતા પોલીસે બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલી હતી। પોસ્ટમોર્ટમમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એના જે બોડી છે એનું મૃત્યુ ગળું દબાવીને થયેલ છે। એ સમયે જ્યારે ઇન્ક્વેસ્ટ ભરવામાં આવ્યું ત્યારે ગળાના ભાગે ઉજરડા અને એ પ્રકારના નિશાના જોવા મળ્યા હતા। આ બાબતે પોલીસે આસપાસ તપાસ કરી હતી કે જેમાં આસપાસના લોકોના નિવેદન, જે મરણ જનાર વ્યક્તિ છે પરમેશ્વર દાસ, એમના પત્નીનું નિવેદન, આ બધાનું નિવેદન લીધું હતું અને સીસીટીવી ફૂટેજીસ પણ આસપાસ અમે ચેક કરતા હતા। આ સીસીટીવી ફૂટેજમાં એક અમને શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ નજરે જણાઈ હતી। એ બાબતે અમે જે મરણ જનાર વ્યક્તિ છે એના પત્ની એમને પૂછ્યું હતું। એમના પત્ની જણાવ્યું કે આ વ્યક્તિ કદાચ એમનો દત્તક પુત્ર સાગરદાસ હોઈ શકે છે। જે બાબતે અમે વધારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે સાગરદાસ એ પોતે કલકત્તામાં ધરમતલા ખાતે શ્રી કૃષ્ણ ઇન્ટરનેશનલ હોટેલ કરીને છે એમાં કામ કરે છે અને છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં છે, પરંતુ 10 વર્ષ પહેલાં એ પોતે અહીંયા આવ્યો હતો। આ જે સાગરદાસ છે એ હકીકતમાં મરણ જનારના શાળાનો દીકરો છે, પરંતુ મરણ જનારનો પોતાનું કોઈ સંતાન ન હોય એમણે પોતાના શાળાના પુત્રને દત્તક લીધેલ હતો અને એને અહીંયા ભણવા પણ મોકલ્યો હતો। 3 દિવસ અગાઉ સાગરદાસ સુરત પરત આવ્યો અને પોતાના દત્તક પિતાના ઘરે પહોંચ્યો। બંનેએ સાથે જમવાનું લીધું અને બપોર સુધી સાથે રહ્યા, પરંતુ સાગરદાસના મનમાં કંઈક કૂટનીતિ ચાલતી હતી। બપોર પછી સાગરદાસે પરમેશ્વર દાસના ઘરમાં રાખેલા બોક્સમાંથી 90,000 રૂપિયા ચોરી કરવાનો પ્રયાસ કર્યો। પરમેશ્વર દાસને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે બંને વચ્ચે ઉગ્ર વિવાદ શરૂ થયો। વિવાદની વચ્ચે સાગરદાસે ઘરમાં રાખેલા દુપટ્ટા વડે પોતાના દત્તક પિતાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા હતા। હત્યા કર્યા બાદ સાગરદાસ ચોરાયેલા 90,000 રૂપિયાની રકમ સાથે તરત જ ફ્લાઇટ દ્વારા કોલકાતા પહોંચી ગયો હતો। તે પોતાનો ગુનો છુપાવવા માટે નવા કાવતરા રચતો હતો। પરમેશ્વર દાસના શંકાસ્પદ મોત મામલે પોલીસને જાણ કરાઈ અને પીએમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરવાનું સાબિત થયું। પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તપાસી સાગરદાસને ઘટના સ્થળે જોયો હતો, જેથી તેને મુખ્ય આરોપી તરીકે ઓળખ્યો અને ડીસીપી ભગીરથ ગઢવીના માર્ગદર્શન હેઠળની ટીમે તપાસમાં સાગરદાસના કોલકાતામાં હોવાનો પતો લગાવ્યો। તેઓએ બાતમીના આધારે કોલકાતામાં તપાસ કરી અને સાગરદાસની ધરપકડ કરી। દોઢેક વર્ષ સુધી અહીંયા ભણ્યો હતો, પરંતુ ત્યારે એને એમના ઘરમાંથી 25,000 રૂપિયા ચોરી લીધા હતા। એટલે એ વખતે એ લોકોએ એમને અહીંથી પરત મોકલી દીધો હતો। ત્યારબાદ જ્યારે જે ઘટના બની, આ ભાઈ જ્યારે ગુજરી ગયા પરમેશ્વર દાસ, ત્યારે સવારે એમનો જે દત્તક પુત્ર હતો એ કલકત્તાથી બાય ટ્રેન અહીંયા આવ્યો હતો સુરત, અને સવારે એમની પાસે આવી એમની સાથે રહ્યો હતો, એમની સાથે જમ્યો પણ હતો। ત્યારબાદ એણે જ્યારે મરણ જનાર સૂતા હતા ત્યારે એણે એના જે બોક્સ છે ત્યાં ઘરમાં એક પેટી હતી, પેટીમાંથી પૈસા કાઢવાની કોશિશ કરતાં મરણ જનાર હતા એ જાગી ગયા હતા પરમેશ્વર દાસ। ત્યારે એણે પરમેશ્વર દાસને જાગી જતાં એણે એનું ગળો ટૂંકો આપી દીધો હતો। બાજુમાં એક દુપટ્ટો હતો, એ દુપટ્ટાથી ગળો ટૂંકો આપ્યો હતો અને ત્યારબાદ એને મરણ ગયેલા હાલતમાં છોડી દીધી અને એમાંથી 90,000 રૂપિયા જે બોક્સમાં હતા, એક લોકેટ અને આ જે પરમેશ્વર દાસ છે એનો મોબાઈલ પણ લઈને પોતે જતો રહ્યો હતો। પછી બહાર જઈ એણે એક ટિકિટ બુક કરાવી હતી, એર ટિકિટ,
અને એ એર ટિકિટ થ્રુ એ સુરત એરપોર્ટ થઈ અને બાય ફ્લાઇટ કલકત્તા ગયો હતો અને ત્યાં જતો રહ્યો હતો. એટલે જ્યારે પોલીસે કન્ફર્મ કર્યું કે ત્યાં છે, તો પોલીસે ત્યાં જઈને એની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ એને વધુ પૂછપરછ માટે અહીંયા લઈ આવ્યા હતા. ઉધનામાં વધુ પૂછપરછ દરમિયાન એણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે. એણે જણાવ્યું છે કે પોતે પૈસાની લાલચમાં જ આ કામ કર્યું છે અને પોતાના જે પિતા છે એના પાલક પિતા તરીકે જે હતા એમનું જેણે ગળું દબાઈ હત્યા કરી હતી અને 90,000 રૂપિયા એ પણ એણે એ બોક્સમાંથી લઈ લીધા હતા. ડીસીપી ભગીરથ ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે સાગરદાસને પરમેશ્વરદાસે દત્તક લીધો હતો, પણ સાગરદાસના ખોટા વ્યવહાર અને લાલચના કારણે આ ઘટના બની. ચોરી કરી તે ફ્લાઇટથી કોલકાતા ગયો. સીસીટીવી ચેક કરતા તેમાં આરોપી દેખાયો હતો. જ્યારે મૃતકની પત્નીને તેની તસવીર બતાવી ત્યારે તે ઓળખી ગઈ, જેની કોલકાતાથી ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને જે કલકત્તામાં એ જે ઇન્ટરનેશનલ હોટલ એ જે જગ્યાએ નોકરી કરતો એની આસપાસનું એની વિગત મળી હોવાની માહિતી મળી હતી. પોલીસે એમનો પહેલાં ક્યાં નોકરી કરતો એ પણ તપાસ કરી હતી અને કન્ફર્મ એનું જે એડ્રેસ કન્ફર્મ થયું ત્યારે ત્યાંથી એની ધરપકડ એને લઈ આવ્યા હતા. જે આરોપી છે એ અહીંયા જ્યારે હતો ત્યારે એણે 25,000 રૂપિયાની ચોરી કરી હતી. ત્યારે એ નાનો હતો, ભણવા અહીંયા ભણતો હતો અને એ દરમિયાન એણે પોતાના અંગત ખર્ચાઓ માટે આ કામ કર્યું હતું. ત્યારબાદ એને જ્યારે પરત મોકલી દીધો ત્યારે એ પોતાને પૈસાની ત્યાં જરૂરિયાત હોવાથી એને ખ્યાલ હતો કે પોતાના જે પાલક પિતા છે અને જે પાલક માતા છે કે જે એના એના રિલેટિવ પણ થાય છે, તો એની પાસે પૈસા હશે જ એવું માનીને અહીંયા આવ્યો હતો અને એણે કન્ફર્મ કર્યું હતું કે એમની પાસે પૈસા હતા. એટલે અને વધુ અમે પૂછપરછ પણ કરી રહ્યા છીએ કે એને ખરેખર કઈ રીતના ઇન્ફોર્મેશન મળી કે એની પાસે આટલા બધા રૂપિયા હતા. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.